એમએના વિદ્યાર્થી મિત્રો, તમારે તોખાર પાર્ટ 1ના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં છે. તોખારનો અર્થ ઘોડો થાય એટલી તો આપણને ખબર હોય. સિતાંશુ યશેશચંદ્ર દ્વારા રૂપાંતરિત આ નાટક 2 વાર વાંચશો તો જ તમે એના વિશે લખી શકશો. પણ હું વિદ્યાર્થીઓને ઓળખું છું, એ એકવાર વાંચવા માટે પણ તૈયાર નથી હોતા. એટલે એક વિડીયો હું તોખારની વાર્તા કહીશ અને બીજા વિડીયોમાં આપણે સિતાંશુભાઈએ આ રૂપાંતરણમાં શું કર્યું છે એની વાત કરીશું. તોખાર પીટર પીટર શેફરના સનસનાટી ભર્યા નાટક એકવસ સ્પેલિંગ EQWS એકવસ નાટકનું તોખાર એ ગુજરાતી રૂપાંતરણ છે. આપણને એટલું યાદ રહેવું જોઈએ કે આ એક અંગ્રેજી નાટકનું ગુજરાતી રૂપાંતરણ છે. તોખાર નાટકનો આરંભ જ આ રીતે થાય છે. હું તો આદિમ ગૂંચ છું, ઉકેલ મને ડાક્ટર સાહેબ દેણ હોય તો. દેણ એટલે તારામાં તાકાત હોય તો ઉકેલ ડાક્ટર, હું તો એક આદિમ ગૂંચ છું. અહીં વાત પણ આદિમ આવેગોની થઈ છે, વાસનાની થઈ છે, તૃષ્ણાની થઈ છે. ઉકેલ વિનાની ગૂંચનું આ સરળ નાટક એવું ઉપર લખાયેલું છે. જેનો ઉકેલ નથી એવી ગૂંચ, પણ નાટક પાછું સરળ. અહીં આ નાટક જો ભજવવું હોય તો રંગમંચ પર સન્નિવેશની વધારે જરૂરિયાત નથી. આ નાટકના બધા જ પાત્રો આખા નાટકના મંચન દરમિયાન રંગમંચ પર જ રહે છે. એટલે કે કોઈ અંદર જાય પાછું આવે એવું કશું નથી. બધા જ ત્યાં પાટલીઓ ઢાળેલી છે, એના પર જ બેઠા છે. એટલે 4-5 પાટલીથી વધારે અને ઘોડાના મોહરા સિવાય આમાં કશી જરૂર નથી. પાત્ર ન ભજવતા હોય ત્યારે આ પાત્રો અલગ અલગ પાટલીઓ પર અભિનેતાઓ બેસી રહે છે. પોતાને પાત્ર ભજવવાનું હોય ત્યારે પાટલી પરથી ઊભા થઈ અને એ મંચમાં આગળના ભાગે આવે છે. પ્રકાશનો ઉપયોગ એવો છે કે જ્યારે એને અભિનય કરવાનો હોય ત્યારે એના પર પ્રકાશ વધારે પડે, પણ એનો અર્થ એવો નથી કે જે પાટલી પર બેઠા છે એના પર બિલકુલ પ્રકાશ નથી, એવો અર્થ આનો જરાય નથી થતો. પોતાને પાત્ર ભજવવાનું હોય ત્યારે પાટલી પરથી ઊભા થઈને આવે અને કામ પતે પાછા પાટલી પર જઈને એ બેસી જાય. ટીલાળો જે ઘોડો છે, જેના સાથે લાલજીને દોસ્તી છે, પ્રેમ છે, એની સાથે શરીર ઘસીને એ પોતાની વાસના સંતોષે છે, એ ટીલાળો. ટીલાળા સહિતના અન્ય ઘોડાના પાત્રો 2 પગવાળા અભિનેતાઓ ખભા પર મોહરા ઘોડાના પહેરી અને ભજવે છે. એમણે લાકડાના મંચ પર ઘોડાના ડાબલાના અવાજ આવે એટલા માટે ખરીવાળા અને ધાતુની રંગના પદત્રાણ એટલે કે એવા બૂટ પહેર્યા છે. લાલજી જ્યારે ઘોડા પર સવાર થાય ત્યારે પણ એ એક અભિનેતાના ખભા પર જ સવાર થયેલો છે. નાટકની વાર્તા કંઈક આવી છે. મિસિસ અનિતા પ્રધાન જજ છે, ન્યાયાધીશ છે. એમની કોર્ટમાં આવેલા લાલજીને એ સાયકાટ્રિક એટલે કે મનના રોગના ડાક્ટર આશીષ મુનશી પાસે લઈને આવ્યા છે એની સારવાર માટે. કારણ કે કોર્ટની અંદર લાલજીને ફાંસી આપો, આજીવન કેદ આપો એવું બધા માને છે, પણ આ ન્યાયાધીશ એવું માને છે કે એના મનમાં જે ગૂંચ પડેલી છે એ કોઈકે ઉકેલવી જોઈએ. એણે 6 ઘોડાની
12 આંખમાં સોયા ભોંકી દીધા છે, એવું એણે શા માટે કર્યું છે એ સમજવું જરૂરી છે. ડાક્ટર મુનશી કેસ લેવાની સ્પષ્ટ ના પાડે છે. એ કહે છે કે મારી પાસે પહેલેથી જ વધારે પડતા કેસ છે. આરંભે ડાક્ટર મુનશી પ્રેક્ષકોને લાલજી અને એના ઘોડા તિલાળા વચ્ચેના માની ન શકાય એવા પ્રેમની આપણને ડાક્ટર મુનશી વાત કરે છે. સીધું ડાક્ટર મુનશીની આવી એકથી વધારે એકોક્તિ આપણી સાથે છે. એકોક્તિ કહો કે પ્રેક્ષકો સાથે થતો સંવાદ સીધો. ડૉક્ટર કહે છે ટીલાળો અને લાલજી બંને કલાકો ઊભા રહે છે, કોઈ પ્રેમી યુગલની જેમ. લાલજી તો હવે ડાક્ટરનો દર્દી છે, પણ ડાક્ટરને પ્રશ્ન થાય છે ટીલાળા ઘોડા માટે. લાલજીના મનની વાત તો કદાચ હું ઉકેલી શકીશ, હું સાયકાટ્રિસ્ટ છું, પણ ટીલાળા ઘોડાના મનમાં શું હશે? એનો ફાટેલા નસકોરાવાળું મસ્તક શા માટે લાલજીને સૂંઘ્યા કરે છે? લગામના ચોકઠાથી જકડાયેલા એના હોઠ એ શા માટે લાલજીના કપાળ પર ઘસ્યા કરે છે? ન તો એવું કરવાથી એને પેટ ભરવા માટે ઘાસ કે ચંદી મળે, કે નથી એની ઘોડાના વંશની વૃદ્ધિ માટેની ઈચ્છા સંતોષાતી. કુદરતે એની ભીતર રોપેલ મૂળ વૃત્તિ એટલે કે જાતીય ભૂખ અને પેટની ભૂખ, તો અહીંયા ન તો પેટની ભૂખ સંતોષાય છે ટીલાળાની, ન જાતીય ભૂખ સંતોષાય છે. તો પછી એ બેઉના પ્રેમાલાપ પાછળ કઈ વૃત્તિ પડેલી છે? શું ટીલાળાને પોતાના અશ્વપણામાંથી, ઘોડાપણામાંથી છુટકારો મેળવવો છે? શા માટે એ લાલજીના પ્રેમમાં પડ્યો છે? ગોધરા જેવા નાનકડા ગામની હોસ્પિટલના ડાક્ટર મુનશી, જે સાયકાટ્રિસ્ટ છે, મનોચિકિત્સક છે, એ વિચારી રહ્યા છે કે આ ઘોડાના દુઃખ, ચાબુકનો માર, લગામ, એની એડીમાં ઠોકાતી પેલી ખરી ન એની ઘસાય એટલા માટે એને એ બધી પીડામાંથી છૂટવું છે. જજ, ન્યાયાધીશ, ડાક્ટર બધા લાલજીના ગુનાની વાત સાંભળી એને ધિક્કારે છે. એણે કર્યું શું? લોખંડનો સોયો ભોંકી એણે 6 ઘોડાની આંખ ફોડી નાખી છે. એક જ રાતમાં, થોડીક જ વારમાં 12 આંખો એણે લોખંડના સોયાથી ફોડી નાખી છે. 17 વર્ષનો છે લાલજી. સ્ટર્ડ ફાર્મ ખેતર, એના માલિક ઉસ્માનને ત્યાં એ કામ કરે છે. કોઈ પણ પ્રશ્નના જવાબમાં લાલજી માત્ર રેડિયો પર જે જાહેરાત આવે છે, જિંગલ, એના ગીતો જ ગાય છે, જવાબ નથી આપતો, ગીત ગાય છે માત્ર. અને આપણે અનુમાન કરી શકીએ કે જ્યારે આની ભજવણી થતી હશે ત્યારે પ્રેક્ષકોને એના ગીતોથી ચોક્કસ જ મનોરંજન મળ્યું હશે. લાલજી જે બૂમો પાડે છે એમાં તોખા તોખા એટલું સંભળાય છે, ર નથી સંભળાતો, તોખાર આખું નથી થતું. અને તોખા શું છે એટલે ડાક્ટર મુનશી મૂંઝાય છે. લાલજીના પિતા નરસંગ તલાટી છે, વારંવાર ગુસ્સે થયા કરે, ટોક્યા કરે. લાલજીની માં સુભદ્રા એ દરેક વાતે દીકરાનો બચાવ કર્યા કરે. માં કહે છે લાલજીએ આવું કેમ કર્યું? ડાક્ટર સાથે વાત કરે છે. લાલજીએ આવું કેમ કર્યું? એને તો પ્રાણીઓ બહુ વાલા, અને ઘોડો જુએ એટલે તો એ ઘેલો થઈ જાય. એની પથારી પાસે એક ઘોડાનો ફોટો છે.
મારી પાસે એ પાંખાળા ઘોડાની વાર્તા કેવડાવતો, અશ્વિની કુમારોની વાર્તા પણ કેવડાવતો. અશ્વિની કુમાર એટલે જેમનું માથું ઘોડાનું અને શરીર માણસનું. માણસ અને ઘોડો એક જ જીવ, એક જ શરીર, સાવ એકાકાર. મેં એને ઘોડાના કેટલા બધા પર્યાય શીખવેલા. માં સુભદ્રા કહે છે ડાક્ટરને, અશ્વ, વાજી, તુરગ, તુરંગમ, ઘોટક, સિંધવ, વાજી. વેકેશનમાં એણે ઉસ્માનના ફાર્મ પર તબેલો સાફ કરવાનું કામ લીધું, કારણ કે એને ઘોડા બહુ ગમે એટલે. ડાક્ટર અહીં જુદી જુદી યુક્તિઓ અજમાવે છે લાલજીના મનની વાત કાઢવા માટે. રેકોર્ડિંગ કરવા માટે એને રેકોર્ડર આપે છે, જેથી એકલો હોય તો એ બોલી શકે શરમ વગર. એકવાર એને હિપ્નોટાઇઝ કરે છે, એકવાર એને ખાલી સાદું ઇન્જેક્શન આપીને કહે છે કે મેં તને અફીણનું ઇન્જેક્શન આપ્યું છે, હવે તું બધું બોલીશ. આવા કંઈક તિકડમ વાપરી ડાક્ટર મુનશી લવજીના મનમાંથી ઘણું ખરું કઢાવી શક્યા છે. એ ઘણું ખરું જે કઢાવી શક્યા એ શું છે? જે ફાર્મમાં, ઉસ્માનના જે ફાર્મમાં તબેલો સાફ કરવાનું લાલજી કામ કરે છે, ત્યાં રેવતી પણ ઘાસચારો કાપવાનું કામ કરે છે. રેવતીની ભલામણથી જ લાલજીને ત્યાં કામ મળ્યું છે. રેવતી એને ફાર્મના ઘોડા સાફ રાખવાનું, કેશવાળીમાં બ્રશ ફેરવવાનું આ બધું શીખવે છે. ડાક્ટરને બદલે અચાનક લાલજી એમને પ્રશ્નો પૂછવાનું શરૂ કરે છે. લાલજી કહે છે, તમારી પત્ની સુરેખા અને તમે બેઉ અલગ ઓરડામાં સૂવો છો, મને ખબર છે. તમારે એકેય છોકરું નથી. ડૉક્ટર જજ અનિતા પાસે સ્વીકારે છે એમના અને સુરેખાના લગ્ન જીવન વિશે. બે વચ્ચે કોઈ સંબંધ નથી અને છતાં એક ઘરમાં બેઉ રહે છે. સારવાર લાલજીની ચાલી રહી છે, પણ સારવાર કરનાર ડાક્ટર જે સંતોષ લાલજીને ઘોડા સાથે મળે છે એવો કોઈ સંતોષ ડાક્ટરને એના લગ્ન જીવનમાં મળ્યો નથી. લાલજી રાત્રે મહિનામાં એકવાર ટીલાળાને લઈને બહાર જતો અને પછી બધા કપડાં ઉતારી ટીલાળાના ડીલે સ્પર્શ કરતો. દ્રશ્ય એવી રીતે ભજવાય છે કે લાલજી કહેતો હોય એ દ્રશ્ય ત્યાં પાછું ભજવાય. ડાક્ટર માત્ર શ્રોતા બની જાય અને એ આખું ભજવાતું દ્રશ્ય પ્રેક્ષકો જોઈ શકે. ડાક્ટર મુનશી અનિતાને લાલજીની પીડા વિશે કહે છે. એ પીડા એ લાલજીની માલિકીની વસ્તુ છે. એણે જાતે સર્જેલું એનું ધન છે. એની પાસે એની પીડા, એનો આવેગ છે અને ડાક્ટર તરીકે મને એના એ આવેગની અદેખાઈ થાય છે. આ છોકરો કોઈ પાગલ ઉપાસકની જેમ રાત્રે ઘોડાના પરસેવા નીતરતા ગાલ પર હોઠ દબાવીને ઊભો રહે છે અને હું મારી પત્નીથી અલગ બેડરૂમમાં સૂઈ જાઉં છું. એ ઘોડા સાથે જે સંતોષ મેળવી શકે છે એ સંતોષ મારા નસીબે પત્ની હોવા છતાં પણ નથી. ને હું અનિતાને કહે છે, આ છોકરો કોઈ પાગલ ઉપાસકની જેમ રાત્રે ઘોડાના પરસેવા નીતરતા ગાલ પર હોઠ દબાવીને ઊભો રહે છે અને હું મારી પત્નીથી અલગ બેડરૂમમાં સૂઈ જાઉં છું અને હું આ છોકરાને સાજો કરવા મથું છું. અમારા બેમાંથી સારવારની વધારે જરૂર કોને છે, એને કે મને? સારવારની ખરેખર જરૂર કોને છે? રેવતી લાલજીને એક રાત પટાવે છે, સાથે એક રાત રહેવા માટે. એ બેઉ એક વિશિષ્ટ ફિલ્મ જોવા ગયા. વિશિષ્ટ એટલે બ્લુ ફિલ્મ, ઉઘાડી ફિલ્મ. તો ત્યાં લાલજીનું ધ્યાન જાય છે, એના પિતા પણ ત્યાં હતા. લાલજી આમ પણ પિતાથી ડરતો હતો,
પણ અહીં તો ઊંધું થાય છે. પિતા પોતાના બચાવમાં ખુલાસા કરે છે, હું તો સિનેમાના મેનેજરને મળવા આવ્યો હતો, હું કંઈ આવી ફિલ્મો જોવા આવતો નથી. પણ લાલજી પુરુષની જાતીય વૃત્તિ સમજે છે. એ કહે છે આ દુનિયાના બધા જ પુરુષોમાં ઈશ્વરે એક, એણે વાપર્યો છે શબ્દ, ભૂંગળી મૂકી છે, એવો શબ્દ વાપર્યો છે. એટલે કે એની જાતીય વાસના જે છે પુરુષની બહુ જ પ્રબળ હોય છે. એ સંતોષવા માટે કશું પણ કરવાનો. એટલે આ ક્ષણે લાલજીને પહેલી વાર પિતા માટે સહાનુભૂતિ થાય છે. કારણ કે એની માં સુભદ્રા તો ભક્તાણી છે, એ તો ભક્તિની અંદર લીન છે. એને પુરુષની આ જરૂરિયાત સાથે જાણે કે કશી લેવા દેવા. ડાક્ટર અને પત્ની પણ અલગ રહે છે. પિતા માં સાથે રહેવા છતાંય માં પિતાની જાતીય ઈચ્છા સંતોષી શકે એવી તો માં છે નહીં. એટલે લાલજીને અહીં પિતાની જરૂરિયાત સમજાય છે. એને ખબર છે કે બધા પુરુષો એમની જાતીય તૃપ્તિ માટે કંઈ ને કંઈ તો કરતા જ હોય છે. અહીંથી નીકળેલા લાલજી અને રેવતી, પણ રેવતીને તો કોઈ પણ હિસાબે આજે લાલજી સાથે રહેવું જ છે. એટલે એને ફાર્મમાં લઈ જાય છે, જ્યાં એ બેઉ કામ કરે છે ત્યાં. પણ લાલજી એને ભોગવી શકતો નથી. એને રેવતીના દેહના સ્પર્શથી ટીલાળાના દેહનો સ્પર્શ જ યાદ આવે છે. સ્ત્રીનું શરીર નહીં, એને ઘોડાનું શરીર જ એનો આવેગ સંતોષી શકે છે. એને એવું લાગે છે કે ટીલાળાની આંખો એને જોઈ રહી છે. રેવતી બારણું બંધ કરે છે, છતાંય લાલજી એને ભોગવી શકતો નથી. અને આવેગમાં, ગુસ્સામાં ઊભો થઈ અને એ 6 ઘોડાની 12 આંખ ફોડી નાખે છે. આ આંખ ફોડવા પાછળની કથા આ છે. ડાક્ટરની પછીથી આવતી લાંબી એકોક્તિમાં આપણને એ જે કહી રહ્યા છે એની અંદર સજ્જન દુનિયાની અસંગત પરિસ્થિતિનો એક ચિતાર છે. તમે જુઓ, જ્યાં આગળ તોખાર પૂરું થાય છે ત્યાં આગળ નાટકમાં એની લાંબી એકોક્તિ છે. એ અનિતાને કહે છે, જજને કહે છે, હું એને ઠીક કરી દઈશ, એની પીડા દૂર કરી દઈશ, એનું પાગલ પણ મટાડી દઈશ, પણ તેથી કરીને આ સભ્ય સમાજ એને સ્વીકારશે ખરો? અને એની લાગણીઓનું શું? એની લાગણીઓ શું કાથીનું દોરડું છે કે એક ખીંટા પરથી ગાંઠ ઉખાડીને બીજા ખીંટા પર બાંધી દીધી? એણે પસંદ કરેલી વસ્તુ પરથી ઉખાડીને આપણે પસંદ કરેલી ચીજ પર એને ઘોડામાં જ સંતોષ મળે છે. એને રેવતીનો દેહ સંતોષ નથી આપી શકતો. આપણે એને શું બનાવીશું? પ્રેમાળ પતિ, કાળજીભર્યો બાપ, જીવન વીમાનો ઓફિસર, એક કારકુન. અને પછી લાલજી જે અત્યારે આરાધના કરે છે ઘોડાની, એ કોની આરાધના કરશે? એક નિરાકાર નિર્ગુણ એવા ઈશ્વરની. એ લાલજી નહીં હોય, એ લાલજીનું પ્રેત હશે. હું બધી નિશાની દૂર કરી દઈશ, ઘોડાની ઉછળતી કેશવાળીના ઘા એની મનની સપાટી પરથી દૂર કરી દઈશ, અને પછી એને સ્કૂટર પર પટપટ નોકરીએ જતો કારકુન પણ બનાવી દેશું. આ દુનિયામાં હું એને નોર્મલ બનાવીને મોકલીશ. એવી દુનિયા જ્યાં પ્રાણીઓ તરફ દયા કરવામાં આવે છે, જનાવરોને દયાપૂર્વક પાળવામાં આવે છે, પાંજરે પૂરવામાં આવે છે, રોજે રોજ જીવી શકે એટલું એમને ચારો પાણી આપવામાં આવે છે, અને રોજે રોજ જીવતા મરી શકાય એટલું વૈતરું એ પ્રાણીઓ પાસે આપણે કરાવીએ છીએ. જ્યાં ગાંડાઓ માટે હોસ્પિટલો બનાવવામાં આવે છે અને પછી હોસ્પિટલો ચાલે એના માટે ગાંડાઓ પેદા કરવામાં આવે છે. એવી નોર્મલ દુનિયામાં હું લાલજીને મોકલી આપીશ. પણ એનું ઠાવકું ઠરેલું બિલકુલ ઠીકરા જેવું સંસારી સુખ હશે. અને એની વાસના ઉછળતી, ગરજતી, ફૂંફાડતી, જબરદસ્ત યાચના, એની વાત જવા દો. ઉના આવેગ ડાક્ટરો એને ઠારી શકે
પેદા ન કરી શકે એવો બની જશે મારા સારવારથી. ડાક્ટરની આ લાંબી એકોક્તિ આપણી કહેવાતી સજ્જન દુનિયાની અસંગત પરિસ્થિતિનો એક ચિતાર આપે છે કે હું એને સાજો કરી દઈશ પછી આ દુનિયા એનો સ્વીકાર થોડો કરશે. એની લાગણીઓનો, એના ટીલાળાના ફાટ પડખા માટે જે ફફડે છે એનો દેહ, એનું શું કરીશું? આપણે એની પસંદગી બદલી નાખીશું. પ્રેમાળ પતિ, કાળજી ભર્યો પિતા બનાવી દઈશું. પણ પછી એક લાલજી હશે કે લાલજીનું પ્રેત? એ તો તોખારને, સાકાર ઘોડા દેવને પૂજનારો વ્યક્તિ છે. હું એને નોર્મલ બનાવીશ પછી એ નિરાકારને પૂજશે. ટીલાળાના બદલે એ ટીનના સ્કૂટર પર બેસીને જશે. હું એને નોર્મલ દુનિયામાં મોકલીશ. એક યાંત્રિક દુનિયા, બેવડા ધોરણોવાળી દુનિયામાં એ ઠાવકું ઠરેલું નોર્મલ સંસારી સુખ પામશે. પણ એની આ ઉછળતી, ગરજતી, ફૂંફાડતી જબરદસ્ત વાસનાનું શું? એને તો આપણે ઠારી નાખીશું. આ નાટકની વાર્તા છે અહીં સુધીની. આ નાટકની જે વિશેષતા છે એ રૂપાંતર કરતા સિતાંશુ યશશ્ચંદ્રની લયથી ધબકતી ગુજરાતી ભાષાની એની વિશેષતા છે. કેટલા લય, પદ્યના જ નહીં ગદ્યના પણ, વાતચીતોના, ઉદ્ગારોના, મનોમન બોલવાના, દુઃસ્વપ્નમાં થતા ઊંકારા અને ચીસાટાના ભર્યા લયથી આ નાટક અભરે ભરેલું છે. સિતાંશુ યશશ્ચંદ્ર લખે છે, તોખાર લખતી વખતે તરફ હતી માત્ર એ ગુજરાતી ભાષા, બીજું કંઈ કે કોઈ નહીં. જાહેરાતોના જોડકણા ભેગી એક આખી વેપારની સાંકડી દુનિયા, ઘોડાદાદાની કહેતા હાલરડા ભેગી આખા બાળપણની મોકળી દુનિયા, આ બે વચ્ચે રહેસાતા લાલજીના મનની ઉલટ સુલટ દુનિયા, ડાક્ટર મુનશી અને અનિતા પ્રધાનની શિષ્ટ ભાષાની ભેગી ઉઘડતી અતૃપ્તિઓની એક દુનિયા, અને નરસંગ તલાટી અને સુભદ્રાબેનની અડધી બોલાતી અડધી છોડાતી ભાષા સાથે ઉઘાડ બંધ થયા કરતી બીજા પ્રકારની એક અતૃપ્તિની દુનિયા. માત્ર ડાક્ટરની જ દુનિયા અતૃપ્ત છે એવું નથી. લાલજીના પિતા નરસંગ તલાટીની દુનિયા પણ એટલી જ અધૂરી છે. તોખારના મંચ પર આવી દુનિયાની ભીડ થઈ જાય છે અને એની વચ્ચે હણહણે છે, ખરીઓ પછાડે છે અશ્વો, ઘોડાઓ, તુરગો, તોખાર, આદિમ અશ્વિની કુમારો અને એથી પુરાણા ઘોડાદાદા. તોખારનો પ્રાણ છે આ ગુજરાતી ભાષા. તોખારના કથાનકમાં પાયાનો પ્રશ્ન શું છે? સિતાંશુભાઈ લખે છે, એ પ્રશ્ન છે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટનો, ટ્રાયલનો, આઉટસાઇડરનો, દોસ્તોવસ્કી, કાફકા, કામો અને દરેક આધુનિક માણસનો પ્રશ્ન, અપરાધનો પ્રશ્ન. આ પ્રશ્ન એ લાગણી વેડાના સ્તરે સરી જાય તો આખો સમાજ અપરાધી છે, ગુનેગાર દયાને પાત્ર છે એવા સમીકરણમાં ફેરવાઈ જાય. પણ એવા રસ્તે આગળ ન વધીએ તો અપરાધનો પ્રશ્ન પોતાના અનેક પરિમાણમાં ઉઘડવા લાગે છે. તોખારનું કથાનક આ અર્થમાં બહુપરિમાણી બની શક્યું છે. અપરાધ થયો છે, પણ એ અપરાધના મૂળ ક્યાં, કેવા મનના અંધારા ખૂણામાં પડ્યા છે ત્યાં સુધી પહોંચવું પડે તો તમે એ અપરાધને ઉકેલી શકશો. તો આ તોખારની વાર્તા, અને હવે તોખાર વિશે વાત કરીએ.